ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી છે. જિલ્લા પંચાયતના હસ્તક આવી છે, ત્યારે બીજી જંબુસર, આમોદ, ભરૂચ, વાગરા, અંકલેશ્વર અને હાંસોટ અને ઝઘડિયા તાલુકા પંચાયતમાં તેના હસ્તક આવી ગઈ છે. પરંતુ 2 તાલુકા પંચાયત આમ આદમી પાર્ટીએ સત્તા હાંસિલ કરવા માટે જીત મેળવી છે. જો કે ભરૂચના વાલિયા તાલુકા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી મળતા આમ આદમી પાર્ટી વાલિયા તાલુકા પંચાયતમાં પોતાના સત્તા ભોગવશે. તો બીજી તરફ હવે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા પંથકમાં પણ 16 બેઠકો પૈકી 8 બેઠકો આમ આદમી પાર્ટી, 7 બેઠક ભારતીય જનતા પાર્ટી અને 1 બેઠક કોંગ્રેસને મળી છે. પરંતુ તાલુકા પંચાયતમાં કબજો મેળવવા માટે કુલ 9 સભ્યોની જરૂર હોવાથી હાલ કોઈ પક્ષ પાસે સ્પષ્ટ બહુમતી નથી. આ પરિસ્થિતિ વચ્ચે ગઈ વખતે તોડજોડની રાજનીતિ થઈ હતી. ગત વખતે કોંગ્રેસના સભ્યો ફૂટી ગયા હતા અને તેઓ દ્વારા ભાજપને ટેકો આપી દેવામાં આવ્યો હતો. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીને 8 બેઠકો મળી છે, જ્યારે કોંગ્રેસને 1 બેઠક મળી છે, જેને લઈને આમ આદમી પાર્ટીની સત્તા બને તેવું લાગી રહ્યું છે અને કોઈ તોડજોડ ન થાય તે માટે આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા તમામ ઉમેદવારોને કોઈ અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે. કોંગ્રેસના પણ ઉમેદવારને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યો છે. ત્યારે બીજી તરફ હવે ભારતીય જનતા પાર્ટી 7 બેઠકો સાથે વિપક્ષમાં બેસે તેવું પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પરંતુ હાલ તો ભરૂચ જિલ્લામાં વાલિયા તાલુકા પંચાયત અને હવે નેત્રંગ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીનું શાસન આવશે તે નક્કી જ છે. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,